હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઈ-લર્નિંગ. ધોરણ 10 ઇંગ્લિશ ગ્રામર, જેમાં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ સેક્શન ઈની અંદર ક્વેશ્ચન નંબર 55, કે જે ટોટલ 6 માર્ક્સનો હોય છે. તો એમાં શું પૂછાય છે? તો એની અંદર પેરેગ્રાફ રાઇટિંગ આવે છે, એટલે કે નિબંધ લખવાની વાત છે. એમાં આપણને સૂચના આપેલી હોય કે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. હવે આની અંદર ટોટલ આપણને 3 પેરેગ્રાફ રાઇટિંગ છે આપેલા હોય, પણ એમાંથી આપણે 3 લખવાના નથી. લખવાનું છે માત્ર એકના હાથમાં બીજો અને બીજાના હાથમાં ત્રીજો પેરેગ્રાફ રાઇટિંગ આપેલો હોય છે. હવે એને આપણે 125 શબ્દોમાં એ પેરેગ્રાફ રાઇટિંગ છે એ કરવાનું હોય છે. તો આ પેરેગ્રાફ રાઇટિંગ છે એ કયા કયા ટોપિક ઉપર પૂછાઈ શકે છે? તો આવો જોઈએ. આ પ્રશ્નમાં 6 અલગ અલગ વિષયો પર પેરેગ્રાફ રાઇટિંગ છે એ પૂછાય છે, અને આ પેરેગ્રાફ છે એ નીચેના 6 પ્રકારથી પૂછાય છે. તો પહેલું છે એમાં અ વિઝિટ ટુ, બીજું છે અ લાઈફ ઓફ અ પર્સન, ત્રીજું માય ફેવરિટ, ચોથું છે યુનિટ બેઝડ પેરેગ્રાફ, પાંચમું છે કરંટ ટોપિક, છઠ્ઠું છે જનરલ ટોપિક. હવે અહીંયા આપણને આજે 6 ટોપિક આપેલા છે. એ 6 ટોપિક છે એના ઉપરથી જ આપણને આખું જે પેરેગ્રાફ રાઇટિંગ છે એ પૂછાય છે. કોઈ જગ્યાએ આપણે વિઝિટ કરેલી હોય તો અ વિઝિટ ટુ, તો એની અંદર ઘણા બધા ટોપિક્સ આવે છે. હવે આગળ હું તમને સમજાવીશ કયા કયા ટોપિક્સ આવે છે એની અંદર, બધાના સબ ટોપિક્સ હવે હમણાં ડિટેલ્સથી સમજાવીશ. પછી અ લાઈફ ઓફ અ પર્સન, કોઈના જીવન વિશેની વાત હોય. માય ફેવરિટ, તો માય ફેવરિટ જે કાંઈ આવતું હોય એ બધું વસ્તુ છે. પછી યુનિટ બેઝડ પેરેગ્રાફ, તમારા યુનિટમાંથી કોઈ પણ પ્રકારનો પેરેગ્રાફ પૂછાઈ શકે. કરંટ ટોપિક્સ, હાલમાં ચાલતા કોઈ ચર્ચિત મુદ્દા હોય કે એવા જે કરંટ ટોપિક હોય એના ઉપર આપણને પેરેગ્રાફ રાઇટિંગ છે એ પૂછાઈ શકે છે. ત્યારબાદ જનરલ ટોપિક, એના પર પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો આવો જોઈએ આગળ. એમાં પેલું છે અ વિઝિટ ટુ. હવે આ અ વિઝિટ ટુ છે એની અંદર કેટલા ટોપિક છે એ સબ ટોપિક આવે છે જોઈએ. તો કે અ ગાર્ડન, અ વિઝિટ ટુ અ બુક ફેર, અ વિઝિટ ટુ અ લાઇબ્રેરી, અ વિઝિટ ટુ અ હિસ્ટોરિકલ પ્લેસ, અ વિઝિટ ટુ અ રેલવે સ્ટેશન, અ વિઝિટ ટુ અ સી શોર, વગેરે પ્રકારના જે આવા ટોપિક્સ છે આ અ વિઝિટ ટુની અંદર પૂછાય છે. હવે આપણે કોઈ પણ જગ્યાએ આપણે વિઝિટ લીધેલી હોય, મુલાકાત કરી હોય, આપણે આવી કોઈ જગ્યાએ ગયા હોય, તો ત્યારનો જે નિબંધ છે એ હંમેશા સાદા ભૂતકાળમાં લખાય છે. આ વાત આપણે યાદ રાખવી. તો હું અહીંયા તમને એક ફોર્મેટ આપી રહ્યો છું કે આ જે ફોર્મેટ છે એની અંદર તમારે, મેં જે તમને સામે આપેલો છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, એટલો પેરેગ્રાફ તમારે સંપૂર્ણ રીતે તૈયારી કરી લેવાનો છે. આગળ જેટલા ટોપિક્સ આપીશ એના બધાનું ફોર્મેશન આખું મેં આપેલું છે, એટલું તમે તૈયારી કરી લો. એમાંથી બસ થોડો સુધારો કરવાનો છે, જેથી કરીને તમે આખો પેરેગ્રાફ રાઇટિંગ છે બહુ સારી રીતે લખી શકો. તો એની અંદર ટોટલ 3 પેરેગ્રાફ્સ અહીંયા આપણે જોઈ શકો છો કે આપેલા છે. એમાં શરૂઆતમાં તમારે શું લખવાનું હોય? તો કહે છે કે વિઝિટ ટુ એની પ્લેસ ગિવ્સ અસ અ ન્યૂ એક્સપિરિયન્સ. ત્યારબાદ આપણે એનો પેરેગ્રાફ છે એ સ્ટાર્ટ કરીશું. એવરીબડી લાઇક્સ ટુ વિઝિટ ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસ. અ વિઝિટ ટુ ડિફરન્ટ પ્લેસીસ ઇન્ક્રીઝિસ અવર નોલેજ. યસ્ટરડે આઈ વિઝિટેડ ધ ગાર્ડન. હવે અહીંયા ધ ગાર્ડન છે એની નીચે અંડરલાઇન કરેલી છે. ત્યાં શું કરવાનું હોય છે? તો કહે છે કે અ વિઝિટ ટુ, એમ કરીને કોઈ પણ આપણને ટોપિક પૂછાયેલો હોય, એમાં બુક ફેર હોય, લાઇબ્રેરી હોય કે હિસ્ટોરિકલ પ્લેસ હોય, કોઈ પણ સ્થળનું જે નામ હોય એ ત્યાં આઈ વિઝિટેડ ધ એવું લખ્યું નીચે અંડરલાઇન કરેલી છે, ત્યાં આપણે એ સ્થળ છે એનું નામ લખી દેવાનું હોય છે. તો આઈ વિઝિટેડ ધ ગાર્ડન વિથ માય ફ્રેન્ડ્સ. વી વેન્ટ ધેર બાય બસ. વી રીચ્ડ ધેર એટ 10 AM. અહીંયા તમે બાય બસ, બાય કાર, બાય ટ્રેન કોઈ પણ રીતે લઈ શકો છો, તમે જેવી રીતે ગયા હોય એવી રીતે. ત્યારબાદ તમે કેટલા વાગે પહોંચ્યા છો એનો સમય તમે ઈચ્છો એ પ્રમાણે ત્યાં લખી શકો છો. ત્યારબાદ વચ્ચેનો જે પેરેગ્રાફ છે એમાં શું લખવું? તો આપણને જે પોઈન્ટ્સ આપેલા હોય, કોઈ પણ એક પેરેગ્રાફ રાઇટિંગ છે આપણને આપેલું હોય, એની નીચેના પોઈન્ટ્સ પણ આપેલા હશે. તો આપેલા પોઈન્ટ્સ ઉપરથી 4-5 વાક્યો છે એ આપણે બીજા પેરેગ્રાફમાં લખવાના છે. ત્યારબાદ આપણે થર્ડ પેરેગ્રાફ પર આગળ વધીએ. છેલ્લે શું લખવાનું? વી એન્જોયડ મચ ડ્યુરિંગ અવર વિઝિટ. વી કુડ સી મેની ન્યૂ થિંગ્સ. ઇટ વોઝ a well-spent day. After visiting, we had some snacks. My visit to the garden was interesting, informative and educative.
ઇટ વોઝ અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર અસ. બસ આવી જ રીતે તમે કોઈ પણ જગ્યાની મુલાકાત લીધી હોય તો માત્ર 2 જગ્યાએ તમારે ફેરફાર કરવાનો એવો છે. ગાર્ડન છે એનું નામ ફર્સ્ટ પેરેગ્રાફમાં એન્ડ ત્યારબાદ થર્ડ પેરેગ્રાફની અંદર. તો આવી રીતે થોડો એવો સુધારો વધારો કરી એડિટિંગ કરી અને પછી તમે આખો પેરેગ્રાફ છે એ સારી રીતે લખી અને 6 માર્ક્સ છે એ મેળવી શકો છો. ત્યારબાદ આપણે આગળ વધી નેક્સ્ટ પોઈન્ટ તરફ. એ છે ધ લાઈફ ઓફ અ. હવે આ કોઈના જીવન વિશેની કોઈ વાત છે એમાં પૂછાયેલી હોય તો એમાં ધ લાઈફ ઓફ અ ટીચર, ધ લાઈફ ઓફ અ ફાર્મર, ધ લાઈફ ઓફ અ નર્સ, ધ લાઈફ ઓફ અ સ્પોર્ટ્સમેન, ધ લાઈફ ઓફ અ ડોક્ટર. તો આમાંથી કોઈ પણના જીવન વિશેની આવી વાત છે આપણને એમાં પૂછાયેલી હોય, એમાં જ્યારે આવા કોઈ વ્યક્તિ વિશેની વાત જ્યારે આવે તો એ નિબંધ છે એ હંમેશા સાદા વર્તમાન કાળમાં લખવામાં આવે છે. તો એનું પણ હું તમને અહીંયા એક ફોર્મેશન છે આપી દઉં છું. એમાં ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાં તમારે લખવાનું રહે છે કે એવરીબડી નોઝ ધ ટીચર. હવે અહીંયા આપણે લાસ્ટમાં જોયું પેલું ગાર્ડન વાળું, તો એમાં અંડરલાઇન કરેલી હતી સેમ એવી જ રીતે અહીંયા ધ ટીચર. તો એમાં જેના જીવન વિશેની સ્ટોરી પૂછવામાં આવી હોય, કથા જેના લાઈફ વિશે લખવાનું હોય, એ વ્યક્તિ છે એનું નામ છે તમારે ત્યાં લખવાનું આવે. વ્યક્તિનો વ્યવસાય એ કયો વ્યવસાય કરનાર છે, ફાર્મર છે, નર્સ છે, સ્પોર્ટ્સમેન છે, ડોક્ટર છે કે ટીચર છે કે કોઈ પણ હોય, તો એનો વ્યવસાય છે તમારે ત્યાં લખવાનો રહેશે. તો લખી શકો એવરીબડી નોઝ ધ ટીચર ઇન અવર સોસાયટી, હી ઓર શી. જો અહીંયા જેટલા ટોપિક્સ આપેલા છે ટીચર, ફાર્મર, નર્સ, સ્પોર્ટ્સમેન, ડોક્ટર, તો આમાં બધામાં હી ઓર શી બંને હોઈ શકે. એટલા માટે આપણે એમાં જોઈ લેવાનું. He, she is a useful member in our society. He believes in work is worship. Work is worship. WORSHIP. Worship એનો મતલબ થશે આમાં વર્ક ઇઝ વર્શિપ એટલે કે કામ એના માટે એક પૂજા સમાન છે. શું કીધું છે તો કે એનું જે કામ છે એને પૂજા સમાન ગણે છે. He starts his her duty in time every day. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ છે એની અંદર તમારે આપણને જે ટોપિક્સ આપેલા હોય એમાં મુદ્દાઓ, એના પરથી 5-6 વાક્યો છે એ તમારે તમારી રીતે લખવાના હોય છે. ત્યારબાદ થર્ડ પેરેગ્રાફ છે એના તરફ આપણે આગળ વધીએ તો હી ઓર શી પરફોર્મ્સ હિઝ હર ડ્યુટી વેલ. હી ઇઝ ધ મોડેલ ઓફ સર્વિસ એન્ડ સેક્રિફાઈસ. હી ઇઝ ઓલવેઝ એલર્ટ એન્ડ એક્ટિવ, પોલાઇટ એન્ડ પંક્ચ્યુઅલ. હી ઇઝ વેરી કોઓપરેટિવ. His life is not a bed of roses. How can we forget him and his services? તો આવી રીતે મેં તમને આખું ફોર્મેટ આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો. તમારે માત્ર થોડો ફેરફાર કરી અને આ આખા જે પેરેગ્રાફ છે તૈયાર કરી લેવાના છે, જેથી કરીને તમે સારી રીતે તમારું પેરેગ્રાફ રાઇટિંગ છે કરી શકો. ત્યારબાદ આપણે આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ તરફ. એ આવે છે માય ફેવરિટ ફેસ્ટિવલ. હવે એમાં મારા પસંદગીના તહેવારો, મારા મનગમતા તહેવારો, તો એમાં કેટલા બધા તહેવારો આવે. અહીંયા આપણે ફોર એન એક્ઝામ્પલ તરીકે થોડા તહેવારો છે લીધા છે. દિવાળી, હોળી, નવરાત્રિ, ઉત્તરાયણ વગેરે તહેવાર છે હોય છે. તો જ્યારે તમે આવા કોઈ ફેસ્ટિવલ છે એના પર નિબંધ લખતા હોય તો એ હંમેશા સાદા વર્તમાન કાળમાં લખાતા હોય છે, એ ધ્યાન રાખવું. ત્યારબાદ આમાં પણ મેં તમને એક ફોર્મેટ આપેલું છે કે શરૂઆતમાં શું લખવું. ઇન્ડિયા is the country of festivals. We Indians are fond of festivals. We celebrate different festivals like Holi, Diwali, Eid, etc. with joy and fervor. But my favorite festival is the Diwali. It comes in the month of Osho. તો અહીંયા શું છે કે જે ધ દિવાળી છે એની નીચે અંડરલાઇન કરેલું છે, બરોબર. તો ત્યાં આપણને જે કોઈ ફેવરિટ ફેસ્ટિવલ છે એનું પૂછાયેલું હોય અથવા તો આપણી રીતે લખવાનું હોય તો ત્યાં એનું નામ લખી દેવાનું, તહેવારનું નામ, અને પછી કયા મહિનામાં આવે છે તો ઇટ કમ્સ ઇન ધ મંથ ઓફ એમ કરી અને ત્યાં જે મહિનામાં આવતો હોય તહેવાર એ મહિનો છે એનું નામ ત્યાં લખી દેવાનું હોય છે. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ છે એ એઝ યુઝ્યુઅલ તમારે જે પોઈન્ટ્સ આપેલા છે એના પરથી 5-6 વાક્યો તમને આવડે એ પ્રમાણે લખી દેવા. ત્યારબાદ થર્ડ પેરેગ્રાફ છે એની અંદર લખવું કે both the rich and the poor, the young and the old enjoy this festival together. This festival makes our life colorful. This festival teaches us brotherhood and unity. People forget bitterness. We can know Indian culture by celebrating different festivals.
તો આવી રીતે તમે કોઈ પણ પ્રકારના ફેસ્ટિવલ્સ છે એના વિશે જો તમારે પેરેગ્રાફ રાઇટિંગ કરવાનું થાય તો તમે સારી રીતે લખી શકો. બસ આની તૈયારી વ્યવસ્થિત રીતે કરી લેવી જોઈએ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, એ છે જનરલ ટોપિક. તો જનરલ ટોપિક છે એમાં ઘણા બધા છે કે બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, માય એમ્બિશન ઓફ લાઈફ, માય સ્ટેટ ગુજરાત, યોગા ધ બેસ્ટ એક્સરસાઇઝ, સેવ એન્વાયરમેન્ટ, પોલ્યુશન અ ગ્રેટ એનિમી ઓફ મેનકાઇન્ડ, માય હોબી. તો આ જે જનરલ ટોપિક્સ છે આ બધા, તો આવા જનરલ ટોપિક વિશેનો નિબંધ છે એ હંમેશા સાદા વર્તમાન કાળની અંદર લખાય છે. તો મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે પેરેગ્રાફ રાઇટિંગમાં શું કરવું, કેવી રીતે લખવું, કેવા કેવા પોઈન્ટ્સ પૂછાય છે, કયા કયા મુદ્દામાંથી પૂછાય છે અને કેટલું લખવું એ તમને સમજાયું હશે. તો જનરલ ટોપિક્સના જેટલા પેરેગ્રાફ રાઇટિંગ છે એના વિશે તમારે વધારે એક્ઝામ્પલ્સ જોવા હોય તો તમે તમારી ગ્રામર છે એની મદદ લઈ શકો છો. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.